નવસારીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ગ્લો ગાર્ડનનું લોકાર્પણ થયું હતું. રંગબેરંગી લાઇટોથી 100થી વધુ આકર્ષણ સાથે તૈયાર થયેલ ગ્લો ગાર્ડન નવસારીના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સાથે ફૂડ એન્ડ કાઇટ ફેસ્ટિવલને પણ ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે ગીતા રબારીના લાઇવ કોન્સર્ટનું પણ આયોજન થયું. આ કાર્યક્રમમાં નવસારીના પદાધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો નવસારીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ગ્લો ગાર્ડનનું લોકાર્પણ થયું. રંગબેરંગી લાઇટોથી 100થી વધુ આકર્ષણ સાથે તૈયાર થયેલ ગ્લો ગાર્ડન નવસારીના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સાથે ફૂડ એન્ડ કાઇટ ફેસ્ટિવલને પણ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા જે આજે અહીંયા ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે એ આખા રાજ્યમાં આ ચોથા નંબરનું છે. નવસારી માટે એક વિશેષતા છે, એક એમને ગિફ્ટ છે કે નવસારીના નગરજનો અહીં આવીને પોતાના બાળકો સાથે પણ રજાનો આનંદ માણી શકે. એ ખૂબ સારા વાતાવરણની અંદર અહીં બેસીને એ જ્યારે આ ગાર્ડનમાં બેસશે ત્યારે એક સંતોષની ભાવના પણ એના મનમાં આવશે.